આજ સ્વર્ગેથી વિમાન મારા ઉતરા રે અને વિદાય આપો અમને યાદ સ્વર્ગે વિમાન મારા ઉતરા રે કારણ કે આજ ભર નિંદ્રાની અંદર સુતા હોય ને તો બાપુ જાગજો, મારી માં જનતાને વાત કરજો. બાપુ તમે તો એક પુરુષ છો, ગમે એવું દુઃખ બાપુ તમે સહન કરી શકો, પણ મારી માં જનતા છે એ દુઃખ ની સહન કરી શકે. એટલે મારી માને જનેતાનું જતન કરજો. અને સપનાની વાત ઈ દરબાર ગઢની અંદર આખા પરિવારમાં વાત કરો. કારણ કે આજ હવે બાપુ કહેવત છે ને કે વેલાના વછૂટા હવે ભવે ભેળા નહીં થાય. કારણ કે જીવનની અંદર એકવાર આપણા ઘરમાંથી કોઈ પણ વિયો જાય ઈ પાછા જીવનની અંદર ક્યારેય પાછા મળતા નથી. કારણ કે એક પરિવાર તો એક માળા સમાન છે ની માળાની અંદરથી એક ફૂલડું જ્યારે કરમાઈ જાય ને ઈ જીવનની અંદર કોઈ દુઃખ વિહરાતું નથી. અને મારે આજ દરબાર ગઢની અંદર જઈ કોઈને વાત ન કરું, પણ આજ મારા બાપુ ને તો ઈ દુઃખ થાય કે માંડ માંડ સુખનો સૂરજ જોયો છે. અને જેથી આ મારવાડની ધરતી ઉપર અમને મેણા મારીને એમ કહે, એ મારવાડના રાજા તમે તો વાંજિયા છો. ઈ મારી માં જનેતાને કોક દીક મેણું મારે કે, એ પોકરણ ગઢની મહારાણી માતા મિનલબા તમે તો પાપી પેટે વાંજિયા છો. તેથી મારી માં જનેતાએ બહુ દુઃખ સહન કર્યા. આજ ઈ જનેતાની સામે જેથી હું ઉભો રહીશ અને કે, હે મારા રામૈયા તું આજ મારી વચ્ચેથી હાલી નીકળી તો જગતની માલિકો કઈ એવી જનેતા હોય કે એના કંધોતરને રજા આપે. પણ આજ હવને રોતા મેલી અને મારે હવે સમાધિ તરફ પ્રયાણ કરવા જોઈએ તો હું દરબાર ગઢ તરફ જાઉં. જરૂર મારી માં જનેતા મારા બાપુ એ અરસ વરસ વાત કરશે ને મને જરૂર દરબાર ગઢમાં બોલાવશે. અરે સ્વામીનાથ, આજ રાણને જોઈને કેમ અવડા ફરીને ઉભા છો મારા નાથ? એવા તો અમારા શું અપરાધ છે સ્વામીનાથ? આજ વાત કરો મારા નાથ. હા સતી, સાંભળજો સતી. કારણ વાત કરું સતી, પણ ઈ પેલા તમારા કાળજા ઉપર પથ્થર મૂકવો જોશે. કારણ કે આપણો રામ વિદાય લેવાનો છે. રાજપૂતાણી સ્વામીનાથ સાંભળજો, રાજપૂતાણી ગઢ ગઢતી માં જમરા એવા સપના આવ્યા રે યજમાન રાય ને રાય. સાંભળજો હો રાજપૂતાણી, થોડો ગાયનો ગરુડ ને સમાન ઓ ધીરે ઘોડો ગાયનો ગરુડ ને સમાન. આજ રામ દેશો મારા રણ છોડ રાય મારા. એટલું જ નહીં રાજપૂતાણી, આજ દ્વારકાની અંદર હું એમના કોલે ને બોલે બંધાણું છું. સાંભળજો રાજપૂતાણી, દ્વારકા માયા પેલો ઓ
રાજપૂતાણી આજે ચોથા પોરની અંદર મને સપના આવ્યા રાજપૂતાણી, કારણ કે આપણો રામ વિદાય લેવાનો હોય ને રાજપૂતાણી, સપનાની અંદર એવો સંકેત થયો છે રાજપૂતાણી. જોજો હો રાજપૂતાણી, રાજ દરબારની અંદર બને ભાઈ આવે છે, પણ એને ખબર ન પડવી જોઈએ, કારણ કે જો કદાચ ને એને ખબર પડી જાય રાજપૂતાણી, માનું હયું છે ને કોમળે હોય છે રાજપૂતાણી. અરે સ્વામીનાથ, આવી ગાની ઘેલી વાત કરો માં મારા નાથ, આ વાત ખોટી પડે સ્વામીનાથ, તમારી આ વાત જરૂર ખોટી છે મારા નાથ. નહીં નહીં રાજપૂતાણી, કારણ કે મારા રામને હું પૂરી રીતે ઓળખું છું રાજપૂતાણી. દ્વારકાની અંદર મેં વચન બાંધ્યો છે, પણ જોજો હો રાજપૂતાણી, આજ કાળજું તમારું પથ્થરનું કરજો, કારણ રામદેવ વિરમદેવ બંને ભાઈ આવશે ને રાજપૂતાણી, કદાચ મુખ ઉપર ઉદાસી જોશે તો નો બનવાની બનશે રાજપૂતાણી, માટે હૈયે હિંમત રાખજો હો રાજપૂતાણી. અરે સ્વામીનાથ, જો તમને સપના આવ્યા હોય ને મારા નાથ, તો કક્ષની અંદરથી રામાયણને બોલાવીને જરૂર વાત કરું સ્વામીનાથ, જરૂર વાત કરું મારા નાથ. બોલો રાજપૂતાણી. આજ માતાજી બોલાવે રામદેવ આવજે રે યાર. આજ માતાજી બોલાવે રામદેવ આવજે રે યાર. અને આવજે રાજા દરબાર બેટા મારા, માતાજી બોલાવે રામૈયા આવજે યાર. આજ માતાના બોલાયા કુંવર આવ્યા રે. આવ્યા આપણે મહેલ જનની, બોલાવે રામદેવ આવ્યા રે. પ્રથમ તો મારે માં જનેતાના ચરણોની અંદર કોટી કોટી વંદન છે માં, કોટી કોટી વંદન છે. જાજી ખમાયું વીરા, જાજી ખમાયું બેટા, જાજા જુવાર છે દીકરા. આ મહા અત્યારે અડધી રાતની ટાણે ચોથો પોર ચાલી રહ્યો છે. મધ્ય રાત્રિએ માં અત્યારે સૈમખંડની અંદર બોલાવવાનું કારણ શું છે માં? અરે બેટા, આમાં તારા બાપુ ગાંડી ઘેલી વાતો કરે છે દીકરા, એના મનડા ઉદાસ છે દીકરા. ગડાપાની અવસ્થામાં મતી ફરી ગયો એવું લાગે છે બાળ, તો આજ તમારા બાપુને કામ પડ્યા છે દીકરા. એ બાપુ, આજ પ્રથમ તમારા ચરણોની અંદર તમારા રામૈયાના કોટી કોટી વંદન છે બાબુ, કોટી કોટી વંદન. કાયમની માટે જેથી દરબાર ગઢની માથે જેથી મીટ માંડું ને મારા બાપુનું કે મારી માં જનેતાનું મુખ મેં કોઈથી ઉદાસ નથી કર્યું. અને એવો તો કયો કપરો દિવસ આજ મારા બાપુ માટે અને મારી માં જનેતા માટે ઉગ્યો છે કે હયાની માલિકોર કોઈ હરખ જેવું દેખાતું નથી બાપુ. કારણ કે આજે એવી તો કઈ વેદના લઈને બેઠા છો બાપુ કે આજ તમારા બાળ રામૈયાને ઈ વાત કરો. કારણ કે આજ બાપુ શું મનની અંદર એવા તો દુઃખ દબીને બેઠા છો
કે આજ મારી માં જનતાને વાત કરતા નથી, મનની ને મનની અંદર મૂંઝવાવ છો. એવો તો કયો દિવસ આવ્યો છે બાપુ? આજ તમારા બાળ રામદેવને વાત તો કરો બાપુ. અરે દીકરા, તમે બને ભાઈ નહોતા દીકરા દરબાર ગઢની અંદર, એટલા જ માટે હું ને તારી માતા બને ઉદાસ બેઠા હતા બેટા. નહીં બાપુ, શા માટે આજ જૂઠું બોલો છો? કોઈ દિવસ મેં મારા બાપની આંખની અંદર આંસુડા નથી જોયા. કારણ કે આજ ગમે એવું દુઃખ હોય ને તો કોઈ દી જીવનની અંદર એની આંખની અંદર મેં કોઈ દી આંસુડા નથી જોયા. અને એવો બાપુ મનની અંદર શું વેદના લઈને બેઠા છો, મને વાત તો કરો બાપુ. કારણ કે આજ દરબારગઢની અંદર કાંઈક તો બન્યું હોય, નકર મારા બાપુના આજ મુખડા કોઈ દી ઉદાસ ન હોય બાપુ. તો આજ બાપુ તમે તો મને એવું લાગે છે કે તમે તો નહીં કહો. મારે જ એ વાતની જાણ કરવી જોઈએ બાપુ કે બાપુ આજ મારો જે તમને સપના આવ્યા ને પાછલા પોરના, એ સપનાની અંદર મેં જે કાંઈ તમને વાત કરીને એ બાપુ સપના સત્ય છે બાપુ, સત્ય છે. અરે દીકરા, સપના થોડા સત્ય હોય મારા લાલ? કેવી વાત કરે છે દીકરા, સપના કોઈ દિવસ સત્ય ન હોય દીકરા. નહીં બાપુ, કાયમની માટે બાપુ સપનું સત્ય નથી હોય, પણ અમુક સમય જ્યારે એવો હોય, એવા પોરનું સપનું આવે ને એ સપનું સત્ય હોય બાપુ. કારણ કે આજ મારી હવે અવધિ પરિપૂર્ણ થઈ છે. અને આજ બાપુ મને સગા વાલાને હવને તેડાવો, તણે બેનુને તેડાવો, દરબાર ગઢમાંથી ભાઈ વિરમદેવને તેડાવો, અરે ગત ગંગાને તેડાવો, સાધુ સંતોને તેડાવો ને હસતા મુખે આજ તમારા બાળ રામદેવની સમાધિની રજા આપો બાપુ, રજા આપો. અરે દીકરા, કેવી વાત કરે છે મારા બાળ? સમાધિ લેવાના સમય તો અત્યારે અમારા છે મારા બાળ. કેવી વાત કરે છે દીકરા. હા બાપુ, કારણ કે આજ હું પણ જાણું છું કે જેના માવતરની જેથી બુઢાપાની અવસ્થા હોય, આજ મારા બાપુની મારા બાની બુઢાપાની અવસ્થા છે. મારે તો તમારી લાકડી બનવાનું હોય, પણ હું એવો અભાગી છું બાપુ કે આજ મારે તમારી સેવા કરવાનો જે લાવો છે ને મને નથી મળતો. કારણ કે મારી અવધિ પરિપૂર્ણ થઈ ગઈ છે. આજ મને હવે હસતા મુખે હવે બાપુ સમાધિ તરફ પ્રયાણ કરવા છે. પણ સાધુ સંતો બેનું દીકરીઓને તેડાવો, ભાઈ વિરમદેવને તેડાવો, બધાને રાજી કરીને હવે બાપુ મારે સમાધિ તરફ પ્રયાણ કરવા છે. ભલે બેટા. આજ પિતાજી બોલાવે કુંવરિયા જોરે, આવો બેટા રાજને દરબાર. આજ